સુરતના ડિંડોલી સ્થિત ખરવાસા ગ્રાઉન્ડ ખાતે રાજપૂત બોયઝ ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ RBPL 1નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી સ્થિત ખરવાસા ગ્રાઉન્ડ ખાતે રાજપૂત બોયઝ ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ RBPL 1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ રસિયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારા પહેલી વાર RBPL રાજપૂત બોયઝ ગ્રુપ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, કારણ કે કોઈ પણ ખરાબ વસ્તુથી ખાસ કરીને યુવાને દૂર રાખવા માટે એમને સ્પોર્ટ્સમાં આગળ કરવા પડે છે. અને જ્યારે સમાજના આગેવાનો યુવાન વિશે આટલું વિચારતા હોય તો યુવાને પણ એ લોકોને સપોર્ટ કરીને આગળ વધવું જોઈએ. આ રીતની ટુર્નામેન્ટ દર વર્ષે રાખે અને યુવાઓને પ્રોત્સાહન કરતા રહે એવી હું શૈલેન્દ્રભાઈને અને એમની આખી ટીમને હું કહીશ. મારી કોઈ પણ જરૂરત હોય હું હંમેશા સમાજની સાથે જ રહ્યો છું અને આગળ પણ રહીશ જ. તો ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામના સાથે ભારત માતા કી જય. મહારાષ્ટ્ર રાજપૂત સમાજનો પ્રમુખ છું. જે આ જે ટુર્નામેન્ટ છે, ટુર્નામેન્ટ કેટલા દિવસની છે, કેવી રીતે આયોજન કરવામાં આવ્યું? આ ટુર્નામેન્ટ છે ને રાજપૂત સમાજના મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ માટે આયોજન કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 3 દિવસ રાખવામાં આવી, 10 ટીમોએ ભાગ લીધો છે આમાં. અને આનું ઉદ્દેશ્ય એ છે કે જે યુવાઓ, આજની યુવા પેઢી છે, આપણી યુવા પેઢીને નિરોગી નિર્વ્યસની રાખવા માટે, ગેરમાર્ગેથી દૂર રાખવા માટે, પછી જે મોબાઈલના જે વ્યસની થઈ ગયા છે આ લોકો યુવાઓ કે આપણે પોતે પણ થઈ ગયા છે, તેને દૂર રાખવા માટે કન્સેપ્ટ શું લાગે તો ક્રિકેટ જ એક એવું લાગ્યું કે ભાઈ IPL પણ ચાલે છે અને આ ટુર્નામેન્ટ એની સાથે આયોજન કરવામાં આવે તો લોકો આનાથી દૂર રહેશે. આટલા 3 દિવસથી એટલું સરસ વાતાવરણ છે. એક પણ યુવા છોકરાએ એમ નકારાત્મકતા વાત નહીં કરી, કોઈક એવું ન્યુસન્સ નથી કર્યું, કોઈક આવા ગેરમાર્ગે નથી કર્યું. આ ટુર્નામેન્ટનું આયોજન કરીને અમે લોકો એમ સમજીએ કે સફળ જ થયા છે. અમે લોકો જે આ ટીમ છે એ સુરતની છે કે અન્ય રાજ્યોમાંથી? બધી સુરતની ટીમ છે. આમાં કાંઈક પ્લેયર, દરેક ટીમમાં 1-2 પ્લેયર જે છે તે મહારાષ્ટ્રના નંદુરબાર કે આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે, પણ એ રાજપૂત સમાજના જ છે અને એ જોડાયેલા એકબીજાના સગા સંબંધિત છે, એટલે એ લોકો રમવા માટે આવ્યા. ઓકે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.